ઐતિહાસિક નગરી એવા પાટણ શહેરને ધાર્મિક નગરી તરીકે ઓળખવામાં આવે છે। દર વર્ષે આ શહેરમાં અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોવાનું પણ જોવા મળે છે। પાટણની હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થી પાટણમાં આગામી 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન હરિઓમ ગૌશાળા થકી કરવામાં આવેલ છે। આ કથાના વક્તા તરીકે ભારતના સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા ભાઈશ્રી પધારવાના છે। પૂજ્ય શ્રી રમેશભાઈને સાંભળવા માટે સમગ્ર પાટણ શહેરની પ્રજા આતુરતાથી રાહ જોઈ રહી છે અને આજુબાજુના વિસ્તારમાંથી પણ હજારો શ્રોતાગણ ભાગવત કથાનું રસપાન કરવા માટે આવનાર છે। તેને ધ્યાને રાખીને આયોજકો તરફથી પાટણના અનાવાડા સ્થિત હરિઓમ ગૌશાળાના વિશાળ સંકુલમાં આશરે 15,000 શ્રોતાઓ શાંતિપૂર્વક કથા શ્રવણ કરે તે માટે વિશાળ પંડાલમાં 15,000 ખુરશીઓ રાખવાનું તેમજ કથામાં પધારેલ શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે। કથાના આયોજકો તરફથી મળેલ માહિતી અનુસાર પાટણના જીમખાનાથી આશરે 5 કિલોમીટર દૂર આવેલ કથાના સ્થળે શ્રદ્ધાળુઓને પહોંચવા માટે વિનામૂલ્યે વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે તેમજ શુદ્ધ ગાયના ઘીમાંથી સ્વાદિષ્ટ ભોજન પણ બનાવવામાં આવશે। દરરોજ 50,000 ભાવિકો માટે વિનામૂલ્યે ભોજનનો પ્રબંધ કરવામાં આવેલ હોવાની માહિતી પણ આયોજકો તરફથી પ્રાપ્ત થવા પામી છે। ભાગવત સપ્તાહની પૂર્વ તારીખ 29/11/2025 શનિવારના રોજ સવારે મુખ્ય દાતાઓના નિવાસ સ્થાનેથી ભાગવત પોથીનું પૂજન કરીને પાટણના રેલવે સ્ટેશન ઉપર લાવવામાં આવશે અને રેલવે સ્ટેશનથી મુખ્ય પોથીને હાથીની અંબાડી ઉપર રાખીને ભવ્યાતિ ભવ્ય પોથી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પોથી યાત્રા પાટણના રેલવે સ્ટેશનથી બપોરે 1 કલાકે પ્રસ્થાન થશે, જે વાજતે ગાજતે અનાવાડા કથા સ્થળે પહોંચશે। આ યાત્રાના સ્વાગત માટે પાટણની વિવિધ સેવાભાવી સંસ્થાઓ થકી સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમાં પાણી, એનર્જી ડ્રિંક, પ્રસાદ અને મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે। આ યાત્રામાં મુખ્ય પોથી ઉપરાંત 108 પોથી યજમાન પરિવારો પણ પોથી લઈને આ યાત્રામાં સહભાગી થશે, જેઓનું ઠેર ઠેર ફૂલોથી નાગરિકો દ્વારા સ્વાગત પણ કરવામાં આવે તેવું આયોજનો કરવામાં આવેલ છે। આ પોથી યાત્રામાં શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાના વિવિધ ટેબ્લો જોડાશે તેમજ હજારો નગરજનો પણ જોડાવાના છે। આ યાત્રામાં 108 કળશધારી બાલિકાઓ મુખ્ય પોથીની પાછળ જોડાશે તેમજ 1008 તુલસીના છોડ લઈને બહેનો જોડાવાની છે। તે ઉપરાંત જુદા જુદા સંતો અને મહંતો પણ બગી ગાડીમાં બિરાજમાન થઈને ભાવિક જનતાને દર્શનનો લાભ આપનાર છે, જેમાં સમગ્ર પાટણ શહેર અને પાટણ જિલ્લાની ધર્મપ્રેમી જનતાને ખૂબ મોટી સંખ્યામાં જોડાવા માટે આયોજકો તરફથી જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવે છે। આ ધર્મ કાર્યમાં કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તરફથી પણ પૂરતો બંદોબસ્ત આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ પ્રસંગે હવામાં ઉડતું સુદર્શન ચક્ર યાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરીને વાતાવરણને ખૂબ જ પ્રભાવિત કરશે। તે ઉપરાંત સમગ્ર ભારતમાં કદાચ સૌથી પહેલા ગૌશાળાની પુણ્યભૂમિ ઉપર સુરભી ગૌ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એમ કહેવાય છે કે આવો સુરભી યજ્ઞ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ આશરે 5,500 વર્ષ પૂર્વે દ્વારિકા નગરીમાં કર્યો હતો। આમ અણહિલવાડ પાટણના સરસ્વતી કિનારે આ જ્ઞાન યજ્ઞની અંદર આ સુરભી ગૌ મહાયજ્ઞનું એક વિશેષ મહત્વ છે અને 5,500 વર્ષ પછી સૌપ્રથમ આ મહાયજ્ઞ પાટણના આંગણે યોજાવાનો છે। તો સૌ પાટણની ધર્મપ્રેમી જનતા માટે ગૌરવ અને આનંદની ઘટના લેખાશે। લાંબો એટલો મોટો પંડાલ ઉભો કર્યો છે અને એની અંદર ખુરશીઓની વ્યવસ્થા કરી છે, એટલે બેઠક વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, વાહન વ્યવહારની વ્યવસ્થા નિઃશુલ્ક એની પણ આ ચિંતા કરી છે। અને આ કાર્યક્રમને એક બીજી અભૂતપૂર્વ વાત આની સાથે બીજી પણ એક સંકળાયેલી છે કે પાટણ નગરી આમ તો જ્ઞાનની નગરી છે, ઐતિહાસિક નગરીની સાથે ધર્મ નગરી છે, જ્ઞાનની નગરી છે, આ હેમચંદ્રાચાર્યની નગરી છે। જ્યારે રાજા સિદ્ધરાજ હતા અહીંયા અને એમની ઈચ્છા થઈ એવું સરસ વ્યાકરણનો ગ્રંથ રચવામાં આવે, એનું બીડું ઝડપ્યું। અહીંયા તો ઘણા બધા વિદ્વાન હતા, પણ જે રીતે મહારાજાની ઈચ્છા હતી એ પ્રમાણે કોઈ ગ્રંથ રચવા માટે બીડું ઝડપ્યું નહીં, ત્યારે હેમચંદ્રાચાર્ય કહ્યું કે આ તમારી ઈચ્છા હું પૂરી કરીશ અને એક અદ્ભુત ગ્રંથની રચના કરી। એ લેખકને, એ કવિને, એ મહાપુરુષને, એ ગ્રંથને બરોબર એને પ્રતિષ્ઠા કરી રાજાએ અને હાથીની અંબાડી પર એ જમાનામાં એને સ્થાન આપ્યું અને આખું નગર
એ જમાનામાં જોડાયું હતું. એ જ ભવ્ય ભૂતકાળને પુનર્જીવિત કરવાનું આયોજન પણ અમારા દાતાઓ અને આયોજકો કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ સૌને હું નમન કરું છું. આયોજકો કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ સૌને હું નમન કરું છું.